મોસાલી 4 રસ્તા પર બાઇકની ડીકીનો લોક તોડી 2 ચોર ઇસમો ખેડૂતના 1,40,000 લઈ ભાગી છૂટ્યા। બલેઠી ગામના ખેડૂતે બેંક ખાતામાંથી રૂપિયા ઘરે જતી વખતે દુકાનમાં ઠંડુ પીવા માટે ગયા અને અજાણ્યા ઇસમોએ કરતબ અજમાવી પૈસા લઈ ભાગી છૂટ્યા। સમગ્ર ઘટના બસ ડ્રાઈવરે નિહાળતા તેણે બૂમાબૂમ કરી પણ ચોર ઇસમો ડીકીમાંથી પૈસા લઈ થયા ફરાર। ચોર ઇસમો વાંકલ તરફ પૈસા લઈ ભાગ્યા હતા। પીછો કર્યો પણ બાઇક લઈ પલાયન થઈ ગયા હતા। પોલીસને ઘટનાની જાણ થતાં આવી પહોંચી હતી। ખેડૂત કેશવભાઈ ચૌધરીએ માંગરોળ પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ આપી હતી। આ ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી। કેશવભાઈ દામજીભાઈ ચૌધરી, ગામ બલેઠી, તાલુકો માંડવી, મોસાલી બેંકમાં ગયા હતા। ત્યાંથી પૈસા ઉપાડી અને મોસાલી ચોકડી પર આવ્યા। આપણે ડેપલાવાળો જે ખરો ને ત્યાં ગાડી મૂકીને ઠંડુ પીણું માંગ્યું મેં। એટલામાં જ ગાડીનો લોક તોડી નાખ્યો। બસવાળાએ કીધું કે તમારી ગાડીમાંથી કોઈ કાઢીને ભાગ્યો એમ। એટલે તરત મેં જોયું ડીકી લોક તોડી નાખ્યો હતો। પૈસા લઈને ભાગી ગયો। શા માટે પૈસા ઉપાડ્યા હતા? એ ખેતી કામ માટે પાઇપલાઇન કરવાની હતી, બોર કરાવવાના હતા, એના માટે ઉપાડ્યા હતા। વિનોદ મૈસુરિયા, જનસાક્ષી ન્યૂઝ, માંગરોળ।